આ તરફ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આ ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। જિલ્લામાં આશરે 3500 જેટલા શિક્ષિત ઉમેદવારો વિવિધ શાળામાં ફરજ બજાવી રહ્યા છે। આ ઉમેદવારો સ્થાનિક છે અને કચ્છી ભાષામાં સારી પકડ પણ છે। કચ્છની સ્થાનિક ભરતીમાં સ્થાનિક ઉમેદવારની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ। ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરતીમાં સ્થાનિકને 50% અગ્રતા આપવામાં આવે તેવી માંગ કરી છે। एक 4100 આપણા માટે જે આંકડો આવ્યો છે એની અંદર અમે જો કચ્છના જ ઉમેદવાર છીએ, બધી રીતે ક્રાઇટેરિયામાં આવીએ છીએ, તો અમને એક અગ્રિમતા મળે, અમને એક ટકાવારી આના માટે તમે ગોઠવી આપો એવું દરેક ધારાસભ્ય છે, સાંસદ છે, વિનોદભાઈ ચાવડા, બધાને નમ્ર નિવેદન પ્રતિનિધિઓ એમને અમે એવી જ માંગણી કરી છે કે આમાં કચ્છના સ્થાનિક શિક્ષકો જ લાગે તો જ જે ભાષાનું પ્રાધાન્ય છે। તમે ખાવડા બની પચ્છમની વિસ્તારની અંદર જાઓ, રાપર વિસ્તારમાં જાઓ કે નખત્રાણા તાલુકામાં જાઓ કે માંડવી તાલુકામાં જાઓ, દરેક જગ્યાએ ભાષાની અંદર આપણા કચ્છી બોલી છે, એમાં પણ શબ્દોનો અલગ અલગ અર્થ નીકળે છે। તો કચ્છના સ્થાનિક